વિક્રમ સંવત 2082 પોષ સુદ નોમ તારીખ 29/12/2025 સોમવાર. આજે પવિત્ર હરિજયંતિના દિવસે આપ સમગ્ર ભક્તજનોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. આજે પવિત્ર હરિજયંતિના વ્રતનો દિવસ છે. આવા વ્રત કરવા માટે, પરમાત્માની ભક્તિ કરવા માટે, સંત સમાગમ કરવા માટે, શાસ્ત્રનું અધ્યયન કરી અને શાસ્ત્રમાં રહેલું તત્વ એ ભક્તિનું પ્રાપ્ત કરવા માટે ભગવાનને, ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ એ જ ભગવાનના આશ્રયનું ખરેખરું નિરાળું સ્વરૂપ કહેવાય. પરિપૂર્ણ વિશ્વાસ ભગવાન ને ભગવાનના સંત વચનમાં એ સાચા ભક્તની નિશાની છે. જેને ભગવાનને ભગવાનના સત્પુરુષના વચનમાં વિશ્વાસ છે એ જ ભક્તની સાચી નિશાની છે. અને જેને વિશ્વાસ હોય એને કદી પણ એના વચનમાં શંકા કુશંકા, તર્ક કે વિતર્ક ન થાય. બસ અમલીકરણ એનું, સ્વીકૃતિ તે વિચારોને. સત્સંગનું જો ગણવું હોય તો પ્રથમ પગથિયું ગણી શકાય વિશ્વાસ. ભગવાન સ્વામિનારાયણે વિશ્વાસના સંદર્ભે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે રામાયણમાં ભગવાન રામજીએ એવું કહ્યું છે કે મારા વિશ્વાસે જે ભક્ત હોય તો એની મા જેમ રક્ષા બાળકની કરે ને એમ હું એની રક્ષા કરું છું. આપણા પરમહંસો એવું કહે છે કે વિશ્વાસુ જે ભક્ત હોય એની આસપાસ પરમાત્મા અખંડ રહે છે, કોઈ સ્વરૂપે, સંકલ્પ સ્વરૂપે, દ્રષ્ટિ સ્વરૂપે, અંતર્યામી સ્વરૂપે, વચન સ્વરૂપે અને સ્નેહ સ્વરૂપે એ વિશ્વાસુ ભક્તની આજુબાજુ રહે છે. અને એ પરમાત્મા અંદરથી વિષયો ભોગવવા માટેના અને વિષયો મેળવવા માટેના જે સંકલ્પો થતા હોય અને એમાં જે દોષો હોય તે દોષો આત્માને પરમાત્માથી વિમુખ કરવા માટે પ્રયત્ન કરતા હોય તે અંદરનું જે વાયરિંગ છે ને એ પરમાત્મા કરે છે. વિશ્વાસુ જે ભક્તો હોય તો એનું જે અંદરનું વાયરિંગ બધું છે ને એ પરમાત્મા કરે છે. વિશ્વાસ મને તમને પરિપૂર્ણ હોવો જરૂરી છે. આપણે વિચારીએ કે આટલા દિવસથી સત્સંગ આપણે કરીએ છીએ, આટલા વર્ષથી કરીએ છીએ, તો પરમાત્માના વચનમાં આપણે વિશ્વાસ અને ભરોસો કેટલો કેળવી શક્યા છીએ. માગી ખાતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, એના એકાદા બીજાના સંબંધો થાય તો જે કન્યાનો સંબંધ થયો એને બધી જ ખબર છે કે જેની સાથે મારું વાગ્દાન કરવામાં આવ્યું છે એ ભિખારી છે. એ રોટલાના ટુકડા માગીને પેટનો ખાડો પૂરે છે. આખો પરિવાર માગી માગીને પેટનો ખાડો પૂરે છે, બધી ખબર છે એને. તો એક ભિખારી અને માગી ખાનાર પુરુષ એમાં ભરોસો અને વિશ્વાસ કેટલો મૂકે છે, સંબંધ કરીને, લગ્ન કરીને કે આ અફુરોય મને પાલવશે. વિચાર કરીએ આપણે કે એક ભીખ માગી ખાય છે, ઘરમાં કોઈ સંપત્તિ નથી,
રહેવા માટે કોઈ સારું મકાન નથી, પાથરવા માટે કોઈ સારી સૈયા નથી, પણ તો એને વિશ્વાસ કેટલો છે પુરુષનો કે 4 ફેરા હું ફરી અને આને વરી છું તો આ મને જિંદગી ભર જીવંત પર્યંત મને પાલવશે, મને એની કરીને રાખશે. તો મને તમને અક્ષરધામનો અધિપતિ મળ્યો અને એ અધિપતિની મૂર્તિના સુખમાં જે મહાપુરુષો અખંડ ને અખંડ રત રહેતા હોય એવા અનાદિમુક્ત મહારાજ આ ધરતી ઉપર મારા તમારા જેવા અબુદ્ધ આત્માઓને અનેક પ્રકારના વિકારોમાંથી બહાર કાઢી અને સુખ્યા કરવા માટે થઈ અને મોકલે ને મને તમને ભેટો કરી દે, આપણે ઓળખાણ કરાવે, એની ઓળખાણ થાય એના માટે પરમાત્મા આપણને પ્રકાશ આપે. એટલે આપણે ભગવાને મોકલેલા ને આપેલા ને આપણને મળેલા તે સંત એને આપણે ઓળખી શકીએ. બાકી આપણી બુદ્ધિથી, આપણા જ્ઞાનથી, આપણા ચાતુર્યથી ભગવાનના સત્પુરુષને આપણે ઓળખી શકીએ એ બાબતમાં માણસ પાછો પડે, ન ઓળખી શકે. જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અળી. મહાપુરુષોએ લખ્યું છે, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અળી, મોટી ઘાટી છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ભગવાનના સત્પુરુષને સમજવા બહુ મોટી ઘાટી છે. ઘણી વખત તો આપણા ખોટા માપદંડ લઈને આપણે બેઠા હોઈએ છીએ. ઠીક છે, મેજર પટ્ટી સાચી, પણ નંબર ઘસાઈ ગયેલી હોય ને પછી માપ લો એટલે માપ ખોટું આવે, સાચું માપ ન આવે. ઘણી વાર આપણા પરિવારમાં જ એવા સંત હોય છે, નથી ઓળખી શકાતા. ગુરુકુળમાં મહાભાગવત સંત હતા કે જેની નીતિને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રમાણ કરી અને સૌને આદેશ આપ્યો કે આપણો ભારતીય વિદુર એની નીતિનો અભ્યાસ કરજો, વાંચજો, વિચારજો, અમલીકરણ કરજો. તમારે મને પામવું છે, મહારાજ કહે છો, તમારે મને પામવું છે, તમારે જગત, માયા અને સમાજ એની અનેક પ્રકારની કરામતો, બુરાઈઓ, એની જે કંઈ ઘેલસાઓ ગણાતી હોય એની ઝારમાંથી તમારે મુક્ત થવું છે, મારી મૂર્તિનું સુખ લેવું છે. તો મહારાજ કે ભારત દેશના વિદુરના વિચારો વાંચજો, અમલીકરણ કરજો, સ્વીકૃતિ આપજો. બહુ અદ્ભુત છે. વિદુરજીએ જે વિચારો આપ્યા છે, બહુ અદ્ભુત વિચારો આપ્યા છે. આ તો ભગવાન સ્વામિનારાયણ પોતે બધું ચૂંટેલું અમૃત છે. આખું મહાભારત આપણે ક્યાં વાંચવા જઈએ? પરંતુ મહારાજે એમાંથી અર્ક રૂપે વિદુર નીતિના વિચારો મારો આશ્રિત વાંચે, વિચારે, અભ્યાસ કરે તો ભગવાનના વચનમાં વિશ્વાસ જો હોય મને તમને, તો પ્રભુએ આજ્ઞા કરી છે તે બધા શાસ્ત્રો આપણે વાંચીએ. મહારાજે 8 શાસ્ત્ર પ્રમાણ કર્યા છે. એ 8 શાસ્ત્ર આમાંથી તમે હરિભક્તો કોઈ વાંચ્યા હોય તો ઊંચી આંગળી કરો જોઈએ. 8 ભરોસો જોઈ પ્રભુના વચનમાં. અને હાલો, કદાચ 8 સત્શાસ્ત્ર બધા જ પ્રમાણ કરેલા વાંચવાનો સમય ના હોય તો
સારી રીતે શિક્ષાપત્રીનો નિત્ય આપણે પાઠ કરીએ ને, એમાં 8 સત્શાસ્ત્ર, 18 પુરાણ, વેદ ચારેય, આ બધા જ ગ્રંથો અને શાસ્ત્રો એ બધાનો અર્ક એમાં આવી જાય છે. પણ વાંચું કોને કહેવાય કે શિક્ષાપત્રીમાં પોતપોતાના ધર્મો જે બતાવ્યા છે મહારાજે, અને સામાન્ય સર્વગ્રાહ્ય ધર્મો જે બતાવ્યા છે, એનો અભ્યાસ કરીને તે ધર્મને મારે તમારે ધારવો જોઈએ, એ પ્રમાણે રહેવું જોઈએ. આવું નાની બાબત હોય, હવે ઝીણી બાબત. મહારાજ કે જ્યાં ત્યાં થૂંકવું નહીં, આવ ઝીણી બાબત છે. વૃક્ષ, એની છાયા, બાગ બગીચા, વાવ, કૂવા, તળાવ, સમુદ્રના કિનારા, જીર્ણ દેવાલય, રસ્તાઓ, મહારાજ કે થૂંકવું નહીં, મળમૂત્ર કરવા નહીં. આવું ઝીણી બાબત છે. પણ આપણે જોઈએ તો લોકો ગમે ત્યાં થૂંકતા હોય, ગમે ત્યાં ગળફા કાઢતા હોય, શેરડા કાઢતા હોય, ગમે ત્યાં હાલતો જાય, ના હેડ જઈને કરતો જાય. શિક્ષાપત્રી તો રોજ વાંચે જ છે ને. વિશ્વાસ નથી, જેની તેની સાથે વ્યવહારો કરે, સમજાવીના, ધન સંપત્તિના, પદાર્થોના, અન્ન વસ્ત્રના લેવા દેવાના વ્યવહારો કરે, દુઃખી થાય. મહારાજે ના પાડી છે, દુષ્ટજનને વિશે વ્યવહાર ન કરો. ભલે તિલક ચાંદલો ગમે તેવો કરતો હોય, પૂજા ગમે તેવી કરતો હોય, જ્ઞાનની વાતો ગમે તેવી કરતો હોય, પણ છે દુષ્ટ, હરામી, લઈને પછી આપવાનું આવતું જ નથી એને કોઈ દિવસ કોઈને. તો મહારાજ કે એવા સાથે વ્યવહાર ન કરો. મહારાજની આજ્ઞા છે. પાખંડ ધર્મનું આચરણ ન કરો, કલ્પિત ધર્મનું આચરણ ન કરો. મહારાજ કે વિતંડાવાદ ન કરો, ચાર ચક્ષુ ન થાવ, દેહને વિશે હમબુદ્ધિ ન કરો, દેહના સંબંધીને વિશેમાં મતબુદ્ધિ ન કરો. આ ધરતીમાં આપણને ભગવાન સિવાય આપણો સંબંધી કોઈ મનાવવો ન જોઈએ. એવો આકર્ષણ આપણે ઠાકોરજીમાં થાય એવું બીજે થવું ના જોઈએ. તમારે ગ્રસ્તને કે અમારે ત્યાગીને બધાને માટેની વાત છે. જ્યાં સુધી આપણને એવું રહે છે ને કે અમારો બાપ છે, મારો સંબંધી છે, મારો ભાઈ છે, મારો મામો છે, મારો કાકો છે, અહીં મારું ગામ છે, ત્યાં સુધી લોચો તંત્ર ચોઈટો છે. મહારાજે સારંગપુરના ચોથામાં બહુ અદભુત વાત કરી. મહારાજ કે આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી કરજો, ગોબરી સમજણ સુખદાયી નહીં થાય. તો વિશ્વાસ જોઈને મહારાજના વચનમાં તો મહારાજ કહે છે કે ગ્રસ્તો હોય તો પણ મોક્ષ બગડે એવું હેત તો કોઈ પરિવારમાં કોઈની સાથે ન રાખો. મોક્ષ બગડે એવું તો નહીં જ, અને મોક્ષ સુધરે એવું હેત ભગવાનમાં કરો, પ્રભુમાં પ્રીતિ કરો. એના વચનમાં આપણે વિશ્વાસ રાખીએ કે મારો ઠાકોરજી મને આટલો વિશ્વાસ આપે છે. મહારાજ કહે છે આ ધરતી ઉપર પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત બે જ મોક્ષના દાતા છે. તો એના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ મને ને તમને. બાકી તો આ મધ્યનું 59મું વચન તો આપણે બધા ઘણી વખત વાંચી ગયા, ઘણા બધા કંઠસ્થ પણ કર્યું હોય, પણ એવો વિશ્વાસ કરો. એક ઝૂંપડપટ્ટીમાં રોટલા માગી ખાનારી છોકરીને પણ માગી ખાનારામાં એટલો વિશ્વાસ કે 4 ફેરા હું એની સાથે ફરી તો હવે મને જિંદગી જીવંત પર્યંત આ પાલવશે. અને આપણે જન્મથી માનવ ઉદરમાંથી પાલવતો આવ્યો છે, એને પોષણ કર્યું છે. તમે વિચાર તો કરો, એનું વિજ્ઞાન તો તમે જુઓ. શરીરમાં જઠરા અગ્નિ માના પેટમાં કેટલો તીવ્ર, ખાધેલું અનાજ બધું બાળીને ખાકર નાખે, એટલો તીવ્ર. અને એમાં હાવ માસૂમ ને કોમળ, ગુલાબની પાંખડી કરતાં કોમળ શરીરવાળું છોકરું અંદર લબડતું હોય ઊંધા માથે, એને શેકે નહીં બોલો, એને જઠરાગ્નિ પોષણ કરે.
અનાજને શેકી નાખે, બાળી નાખે, છોકરાને ન બાળે. એનું વિજ્ઞાન તો જુઓ પરમાત્માનું, શું અજબ ગજબની વાત છે. કેટલો તીવ્ર જઠરા અગ્નિ, ખા કરી નાખે બધું બાળી, અને અંદર જે શિશોલો બળતું હોય ઊંધા માથે એને પોષણ કરે. આ પરમાત્મા મને તમને વિશ્વાસ આપે છે કે મારા સંતને જો તમે ભજશો, સંતને ભજવાનો મિનિંગ એનું ધ્યાન ભજન કરવાનો નથી અર્થ એનો. સંતને ભજવાનો અર્થ છે એને અનુસરવાનો. જે રીતે મને ને તમને ભક્તિના માર્ગમાં પ્રવૃત્તાવે ને ધ્યાન ભજન કરાવે. અમુક મોટા પુરુષો વાણીથી બધું શીખવતા નહીં, જીવનથી બહુ શીખવતા, ક્રિયાથી શીખવતા, આચરણથી શીખવતા. મને તમને દર્શન કરતા આવડવું જોઈએ એના આચરણનું, એની બોલી, એનું સાંભળવાનું, એનું બેસવાનું, એનું હરવા ફરવાનું, બોલવાનું, વ્યવહાર કરવાનું, આ બધું મને તમને આવડવું જોઈએ. મોટા પુરુષના બધી જ જે ક્રિયાઓ છે ને એ બધા જ અધ્યાયો, પ્રકરણો, શ્લોકો, શાસ્ત્રો કહો તો શાસ્ત્રો છે, એ વાંચતા આવડવું જોઈએ આપણને. મોટા પુરુષ ચાલ્યા જતા હોય ને તો એની ચાલે વાંચતા આપણને આવડવી જોઈએ. તો એની ચાલમાં તો મારું ને તમારું કલ્યાણ સમાયેલું હોય છે. જો દર્શન કરતા આવડે તો, વાંચતા આવડે તો. ભગવાન સ્વામિનારાયણે બહુ અદ્ભુત વાત આપણે સૌ કોઈને મોક્ષના માર્ગની બતાવી છે, અને એવા સંતના વચનમાં વિશ્વાસ, વિશ્વાસ રાખી ભજનમાં ભળી, એવું હે ને કંઈક પદ, ભજનમાં ભળી વિશ્વાસ રાખી તું ભગવાન પરમાત્મા ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ભજન કરશે. આ અવસર છે, આવો નથી મળ્યો જીવને ક્યારેય. બીજું બધું તો પેલું માનું કે ત્રેતા યુગમાં જન્મ થયો હોય છે ત્યારે બહુ કઠિન તપસ્યાઓ કરી છે ને, મોટા મોટા યજ્ઞો કર્યા છે. દ્વાપર યુગમાં જન્મ થયો હોય છે ત્યારે પણ ઘણી બધી આરાધનાઓ કરી છે. સતયુગમાં જન્મ થયો હોય છે ત્યારે પણ ઘણા બધા કોઠા બોર ખાઈને તપ કર્યા છે, સાધનાઓ કરીએ છે, પણ આવો સત્સંગ નથી મળ્યો, આવા પુરુષો નથી મળ્યા, આવી રીત નથી મળી જીવની. બાકી સાધના આરાધના બધું ખરું, પણ ઉપાસનાની રીત ન મળે, આશ્રય નિષ્ઠાની કોઈ રીત ન મળે. ઠાકોરજીનું યજન પૂજન કરું તો એની રીત કોઈ ન મળે. હવને હવની રીતે. હું નાનો હતો તો એક છોકરો હતો ગ્રસ્તનો, નામ તો નહીં દઉં તમને, તે કોઈ દેવની આરાધના કરતો હતો, તે એને પૂજા કરતો, તેના માતા પિતાની પૂજા કરતો, ફોટા રાખતો પૂજામાં, અને એ પૂજા કરતો. અમે બધા મંદિરે હોતા ને ધર્મમાસમાં, અમે ઠાકોરજીની પૂજા કરીએ, એ એની મા બાપની પૂજા કરતો. સારું છે, માતા પિતાની પૂજા કરવી જોઈએ, પરંતુ ઇષ્ટ માનીને ન કરાય. જો ભક્તિમાં સહાય ઉપકરણ ખરી આ ભક્તિ, પણ ઇષ્ટની જગ્યાએ ભક્તિ તો મા બાપની નહીં, ગુરુની પણ ન કરાય. શાસ્ત્ર ના પાડે છે, મહારાજ ના પાડે છે. વાંચો મધ્યનો 19મો. મહારાજ કે બ્રહ્મવેતા સંતો હોય તો પણ મહારાજ કે ધ્યાન ન કરવું, ના પાડીશ મહારાજે સ્પષ્ટ. એનું વચન માનો, એના વચને આરાધના કરો, એના વચને ઉપાસના કરો, પણ પરમાત્માની ભક્તિ કરો, ભગવાનની. મહારાજે બહુ અદ્ભુત વિચારો મને તમને આપ્યા છે. માટે પ્રભુના વચને વિશ્વાસે આ હરિજયંતીનું વ્રત હું ને તમે આજે એવી રીતે કરીએ કે ઠાકોરજી આ વ્રતથી વશ થઈ જાય ભક્તને.
એને જ વ્રત કહેવાય. જેના વર્તમાન સુધરે અને જેના વર્તમાન બદલે નહીં, એને વ્રત કહેવાય. એટલે ગંગા સત્ય લખ્યું છે ને, એના જેવું છે. માટે આપણે સૌ કોઈ આવા વ્રત ભગવાન શ્રીહરિના વચને કરીને કરીએ, આત્મા ભગવાનને પામી ચૂકો એમ સમજો. કારણ કે ભગવાનને ભગવાનના મોટા પુરુષ છે ને, એનું વચન તે સંજીવની ઔષધિ છે. જન્મ મરણના બધા દર્દ ટાળી દે. આ ઇતિહાસો તો ઘણા બધા છે, પણ હવે વિષય છે તો એના સંદર્ભે તમારી પાસે નાની એક વાત પ્રસ્તુત કરું. રસ્તામાં ચાલ્યા જતા હતા, 15-17 વર્ષનો એક ખેડૂતનો દીકરો કામ કરતો હતો. મોડીથી બ્રહ્માનંદ સ્વામી હળવદ તરફ જઈ રહ્યા હતા સત્સંગ વિચરણ માટે. તો એ છોકરો કામ કરતો હતો. વરવર સિઝન વિશે આગજો કે વાત તો બધે આપણે જાણી છીએ. ઘઉંનો પોંક પાડીને છોકરો તૈયાર કરીને કંઈક વાડીમાં કામ કરતો હતો. બ્રહ્માનંદ સ્વામી માગીને એક મુઠ્ઠી પોંખ એને આપ્યો. સ્વામી કે મારી ફાઇંદ યાદ રાખશે, તારો અંતકાળ આવે ત્યારે તને હું તેડવા આવીશ. એને વિશ્વાસ આપ્યો. આની ભક્તિ બીજી કાંઈ તો હતી નહીં. નહોતું ધ્યાન, નહોતું ભજન. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો કે દેહનો નિગ્રહ કરવો એ તો બિચારાને કોઈ દિશા એના હાથમાં હતી નહીં, ખબર નહોતી શું કહેવાય નહીં. મોહ શું કહેવાય, આસક્તિ શું કહેવાય, દંભ કપટ શું કહેવાય, અસૂયા શું કહેવાય, મચ્છર શું કહેવાય, એ તો ખબર નહોતી કાંઈ કશું જ. આટલી જ વાત હતી. પણ એને વિશ્વાસ બંધ થઈ ગયો, ખબર નહીં કે મોટી ફાઇંદવાળા એક સાધુએ મને વચન આપ્યું છે કે તારો અંતકાળ આવે ને ત્યારે હું મારા ભગવાન સ્વામિનારાયણને લઈને તને તેડવા આવીશ. બસ આ એની ભક્તિ હતી, એની આરાધના આટલી જ હતી, બીજી કોઈ તપસ્યા જ નહીં. બોલો. અને હકીકતમાં એ વૃદ્ધ થયો અને અંતકાળ આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજ ઘણા બધા મુક્તો શ્રી હરિયન બ્રહ્માનંદ સ્વામી મોટી પાંખ હાથમાં પકડેલો પહેલાં બાબાને બતાવ્યું અને વિશ્વાસ આવ્યો. ઓહો, ઓલી મોટી ફાંદવાળા સાધુ, મેં એને મોટી પાંખ આપ્યો હતો, એ મને તેડવા આવ્યા એના ભગવાનને લઈને. અને 3 તત્વનો માઇક, 3 તત્વનો દેહ છોડીને પરમાત્માની દિવ્ય પ્રકૃતિનો ભાગવતી દેહ પરમાત્માએ એને આપ્યો, બંધાયો. અને એ પરમાત્માની દિવ્ય પ્રકૃતિનો ભાગવત દિવ્ય દેહ ધારણ કરી અને અક્ષરધામને પામ્યો. વિશ્વાસ, ભરોસો, વિશ્વાસ. એટલે ભગવાનના મોટા પુરુષ આપણે વચન કહે ને, પછી એમાં વિશ્વાસને ભરોસો જોઈએ. બહેનો દૂધ મેળવે તપેલીમાં કે દોણામાં, છાશના 2 ટીપા નાખી અને પછી ઢાંકણું ઢાંકીને મૂકી દે. એને વિશ્વાસ છે કે સવારે જામી જવાનું. તે જામી જાય, ખરેખર દહીં થઈ જાય એવું. પણ વિશ્વાસ ન હોય ને ઘડીભર અડધી કલાક, 10-15 મિનિટે પેલું ઢાંકણું ખોલી અને હાથ નાખીને આંગળી નાખીને હલાવ્યા કરે તો જામે દૂધ. એવું ને એવું રહે. વિશ્વાસ જોઈએ, ભરોસો જોઈએ. તમે બધા ખેડૂત છો, તમને બધા એનો અનુભવ છે
કે પરમાત્માના ભરોસે અને પરમાત્માનો વિશ્વાસ છે. ખેતરમાં જઈને મગફળીના બીજ નાખ્યા હશો, કપાસના બીજ નાખ્યા હશો, કપાસિયા એરંડા જે વાવેતર કરતા હોય તે ઘઉં ચણા એ નાખ્યો જઈને ખેતરમાં. પણ તમને ભરોસો છે 3-4 દિવસ થાય એટલે ઉગી જવાના, અને એક ઉગેલું બીજ હજારો બીજ આપશે એ પણ ભરોસો છે. જો પણ પછી વાવ્યા પછી બીજા દિવસે જઈ અને સાહેબ ફરીને ખોતર કરો તો ઉગેલો કોંટો મરી જાય, ભાંગી જાય. વિશ્વાસ છે, બસ આટલો વિશ્વાસ ભગવાનને ભગવાનના સંતના વચનમાં હોય તો મારે ને તમારે બીજું કંઈ સાધન પ્રભુને પામવા માટેનું રહેતું નથી. કેટલું રહેશે? તો એટલું જ રહેશે કે એ ભગવાન અને સંત મારીને તમારી પાસે ભગવાનને પામી જવા માટેનું ને મહારાજની મૂર્તિનું સુખ લેવાનું જેટલું સાધન કરાવવા ઈચ્છે છે એટલું સાધન કરવાની જરૂર મારે ને તમારે રહે છે. એ ઈચ્છે છે એટલું જ. હવે એ ઈચ્છતા હોય આપણી પાસે કે તારે રોજ એક જ માળા કરવાની, તો એક જ માળા મારા ને તમારા માટે આત્યંતિક કલ્યાણ માટે કાફી છે. પણ એનો વિશ્વાસ અને વચનમાં ભરોસો એ મહત્વની બાબત છે. આપણે આ બધા વિદ્યાર્થીઓ અને એનો જન્મદિવસ હોય ને પછી આવે મારી પાસે કંઈક મને નિયમ આપો બધા છોકરા કરતા હોય. એ બધા છોકરાને હું કહું તારી ઉંમર કેટલી થઈ? કોઈ કહે 11, કોઈ કહે 12 વર્ષ, કોઈ કહે 13 વર્ષ. તો બસ મેં કીધું તારું વર્ષ થયા એટલી માળા કરવાની, અને વર્ષ વધતા જાય માળા વધારતી જવાની. આટલું તાર કરવાનું. તારો અંતકાળ આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ છે ને તને તેડવા ચોક્કસ આવે, ચોક્કસ આવે. પણ નિયમિત મહાત્મ્ય સમજીને આ છોકરો 11 જ માળા કરે ને રોજ, તો 11 માળા પણ આત્યંતિક કલ્યાણ માટે કાફી છે. જો આવું છે. માટે આપણે વિચારીએ કેવો સત્સંગ મળ્યો, શું મળ્યું છે, કેવા ભગવાન મળ્યા છે, એનો કેફ આપણને હોવો જરૂરી છે. જો મેં ન કહ્યું એટલે રોટલાના ટુકડા મેગી ખાતો એની સાથે પૈણી તો કેફ કેટલો હોય છે એને, જબરજસ્ત કેફ હોય એને. મારો ધણી છે, હા, એને કોઈ ગાઈડ દે તો ઓલી તૂટી પડે. મારા ધણીને ગાઈડ દીધી ત્યાં ચામડું ઉતારી નાખું, દિલ્હીના દરવાજા બતાવી દઉં. ધાંગધ્રાનું ન જોયો હોય પણ દિલ્હીના બતાવવાની વાતો કરાય. એવું કેવું જોડાણ કેવું થઈ જાય છે બોલો? આ ભિખારીમાં જોડાણ કેવું થઈ જાય? એટલે આપણને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એના મહામુક્ત પુરુષો કે જેને કોટી કોટી શક્તિઓ, આ બ્રહ્માંડોનું આ પરમાણુનું પિંડીકરણ કરનારા વિજ્ઞાનીઓ એના દર્શની છે. તો એ દર્શન મળે કે ન મળે? ભગવાન વ્યાસજીની કલમ, સતાનંદજીની કલમ, નિષ્કુળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીની કલમ બોલે છે કે પરમાણુનું પિંડીકરણ કરીને મહા મોટા બ્રહ્માંડોનું સર્જન કરનારા વિજ્ઞાનીઓ એ ભગવાનના સંતના ચરણની રજ ઈચ્છે છે. એનું દર્શન કરવું હોય તો એને ત્યાંથી અહીંયા આવવું પડે છે, આ ધરતી ઉપર આવવું પડે છે. એ મને તમને સામીપ્ય મળ્યું હોય, એના ભેળા રહેતા હોય, પણ સમજાય કે ના સમજાય, સમજાઈ જાય તો કામ થઈ જાય ને. અને જેમ અત્યારે હોય ને એમ એ વખતે એમ જ હોય. ગોપાળાનંદ સ્વામીના વખતમાં, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એમના ભેળો રહેનારો સમાજ હોય એમ જ હોય. એમાં કંઈ બધું બીજું નવીન ન હોય કાંઈ. જેને મહાત્મ્ય હોય, સમજતો હોય, તે પુરુષ જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. એની પાસેથી ન હોય તો પછી બિચારો એમનામ લબડીને રહે છે. એટલે આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આ જન્મે નહીં તો કોઈ જન્મે,
અનેક જન્મે. એમ શ્રુતિ કહે છે, અનેક જન્મો સંસિદ્ધો તતો યાતિમ પરામ ગતિમ. જે જન્મે, જે દિવસે, જે સમયે આપણને આપેલા ઠાકોરજીએ જે સંત, ભગવાને આપણને આપેલા જે સંત, એને પૂરેપૂરા સમજ્યા વિના મારે કે તમારે એકેયને છૂટકો જ નથી. આજે સમજી લઈ તો ભલે, આવતીકાલે સમજીએ તો ભલે, આ જન્મે સમજીએ તો પણ ભલે, અને અનેક જન્મો જવા દેવા હોય, રાહ જોવી હોય તોય વાંધો નથી. ઘણા બધા બહુ ધીરજતા હોય, થાય છે હવે, જો હજી તો ઘણો સમય છે ને, હજી તો ઘણા દિવસની વાર છે. આવું હોય. અમુક પરીક્ષા આવતી ને અમુક છોકરા 800ના પીર હોય વાંચવાના, તો હજી તો એક મહિનાની વાર છે ને પરીક્ષાની. હવે હું અત્યારે વાંચીને કરું, રીડિંગ કરું, એમ કરતાં કરતાં પરીક્ષા નજીક આવી જાય. બોલો, આપણે આપણા જીવનમાં ઘણી વખત જીવ આ શરીરમાં રહ્યો ને, આ એને ઓલો અપડાઉનના છોકરા હોય ને, અપડાઉન કરતા હોય ને, એમ આ જીવને અપડાઉન ફાવી ગયું હોય. હવે આ જન્મ મરણ અપડાઉન કર્યા જ કરે. ઠાકોરજી પાછા દયાળુ એવા કે જ્યારે જન્મે ત્યારે પાછો આવો સંત અને સમય, એનો બેનો યોગ તો પાપીમાં પાપીજી હોય તો ઠાકોરજી ના આપે. પાછા સમય એવો આપે અને સંત એવો આપે. અને એ વખતે તે સમય સૂચકતા જોઈને જો સંતનો સ્વીકાર કરી લે તો જીવ બધામાંથી મુક્ત થઈ જાય. હાલી લૂંટારો કેટલો પાપી, તોય ભગવાને એને સંતને સમય બે આપ્યો અને એને સ્વીકાર કરી લીધો, તો લૂંટારામાંથી સંત બની ગયો. તો આપણે તો એ ઠીક છે, વાત કરી છે, શાસ્ત્રમાં લખાઈ છે, એટલે બાકી આપણે લૂંટારા તો ખરા જ ને. કેટલું લૂંટ્યું હોય છે, કેટલી ચોરીઓ કરી છે, કંઈક વ્યભિચારો કર્યા છે, કંઈક અધર્મ કર્યા છે, કોઈ જન્મમાં જીવે. અને ગણી ન શકાય એટલું કર્યું છે. મહારાજે તો બતાવ્યું છે ગણિત પ્રથમના 11માં બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નથી મહારાજ વાસનાનું રૂપ શું? મહારાજ કે પૂર્વે જે વિષય ભોગવા હોય, દીઠા હોય, સાંભળ્યા હોય, કોઈ ભોગવવામાં ન આવ્યા હોય, એની ઈચ્છા વર્તે. મહારાજ કે એની વાસના તો માપ બતાવી દીધું. પૂર્વે એટલે સેકન્ડ પહેલાં, મિનિટ પહેલાં, કલાક પહેલાં, દિવસ પહેલાં, મહિના પહેલાં, વર્ષો પહેલાં, જન્મો પહેલાં. પૂર્વે ભગવાનની મૂર્તિના સંબંધને છોડીને જેટલું જોયું, સાંભળ્યું, ભોગ્યું, સ્પર્શ કર્યો, ગંધ લીધો, રસ લીધો, કારણ શરીરમાં બધું જ એમ નામ જમા થયું. મહારાજ કે આને વાસના કહેવાય. તો કેટલું ભર્યું, કલ્પના તો કરો. માટે વિચારીએ. આ સત્સંગ છે ને, મને સમજાય છે એવું હું તો કહું છું, પછી તો મારી કદાચ મતિ થોડીક અલ્પ પણ હોઈ શકે, કે આવો સત્સંગ મળવો દુર્લભ છે. અને આપણને સહુને સંતો આ ત્યાગાશ્રમ મળવો દુર્લભ છે. આ ત્યાગાશ્રમમાં રહીને પરમાત્માની ભક્તિ કરવીને સાધુતા કેળવવી, આ મળે નહીં કોઈને. હરિની કૃપા આપણે બધા ઉપર. તે ઠાકોરજી આપણને એના ગુણ આપ્યા: ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા, સમજણ, જ્ઞાન. એટલે સંસારમાંથી આપણે બધા ઉખડા, એનો અભાવ આવ્યો આપણને. બાકી સંસારનો અભાવ આવે, સગા સંબંધીઓનું હેત તૂટે, કોઈ દિવસ તૂટતું હોય છે. મારે જે મધ્યના 32માં છે ને, વડ અને થોરને જેવું કીધું છે. એનો સંબંધ એવો ચીકણો કીધો છે. થોર ને વડનું ઝાડ હોય ને, ડાયર કાપીને મહારાજ કે નાખી દો ગમે ત્યાં, પાણી ન પાવતો સારું ચોંટી જાય.
સગા સંબંધીઓનો સંબંધ જ છે ને એવી ચીકણી માટી જેવો, ચીકણા લહોટા જેવો, તારું છૂટે જ નહીં. ગમે તેટલી ગાયરો ખાય અને ગમે તેટલો માર ખાય તો એમાંથી હરી પ્રીતિ જ ન તૂટે. બોલો, અને એ તૂટી જઈએ આપણને શું ભગવાનની કૃપા આપણા ઉપર. આપણે કંઈ થોડોક સંસારનો ત્યાગ કર્યો છે. ઠાકોરજીએ ગુણ આપી અને ઠાકોરજીએ ત્યાગ કરાવ્યો છે. આપણે મનમાં એવું થાય કે મેં સંસારનો ત્યાગ કર્યો છે તો સમજી લેવાનું ગડબડ થવાની. કેમ? ત્યાં કર્તૃત્વ ભાવનો અહમ આવી ગયો. મેં ત્યાગ કર્યો છે, નથી કર્યો તે. તને ત્યાગ કરાવ્યો છે. કોને? તારા ઠાકોરજીએ. પ્રભુએ તને ગુણ આપ્યા એટલે સંસાર દુઃખરૂપ દેખાણો. જે સુખરૂપ દેખાતો હતો એ દુઃખરૂપ દેખાવા માંડ્યો. સંકલ્પ થયો કે મારે સાધુ થવું છે, આટલો સંકલ્પ થયો તો એટલો સંકલ્પ અને માત્રે કરી અને બધું દુઃખરૂપ દેખાવા માંડ્યું. પહેલાં સુખરૂપ દેખાતું તેને જ મા બા ભાઈઓ વાડી ખેતી ખાવાનું પીવાનું ભેંસો ગાયો બળદ બીજું ત્રીજું બધું સુખરૂપ જ દેખાતું હતું. પણ એ જે ઘડીએ સંકલ્પ થયો કે મારે સાધુ થવું છે એ ઘડીએ જ બધું જ દુઃખરૂપ દેખાવા માંડ્યું. આ કોણ કરનારા છે? ઠાકોરજી છે. એને જીવ ઉપર દયા આવી. દયા આવી ઠાકોરજીને એટલે પ્રભુએ આપણને આવ્યું જ્ઞાન આપ્યું, સમજ આપી, એના ગુણ આપ્યા. જે સુખરૂપ હતું બધું દુઃખરૂપ થઈ ગયું. માટે વિચારીએ મહારાજે આટલી કૃપા કરી અને આવો યોગ આપ્યો અને પછી જો હખણા ન રહી અમે તમે તો પછી આપણું કર્મ ને આપણી કઠણાઈ જાણે. કોણ જાણે? આપણું કર્મ અને આપણી કઠણાઈ જાણે. અમને હરિભગતને બધાને એમ કે આવો સત્સંગનો યોગ મળ્યો, મહારાજે આવું બધું સુખ આપ્યું અને આવી બધી ઠાકોરજી આપણા માટે વ્યવસ્થા ન ગોઠવી હોત. બોલો બાપુ, કેટલા વર્ષ પહેલાં આપણે ગયા હતા? 30 વર્ષથી આવી છે. 30 વર્ષ પહેલાં અમે લંડન ગયા અને પછી જોગ થયો. હવે એ યોગ ઠાકોરજીએ ન ગોઠવો હોય તો બાપુ ક્યાં બેઠા હોય તો ત્યારે ખબર નહીં ક્યાં બેઠા હોય. પણ ખબર નહીં હો વાનાણી સાહેબ, અમે ગયા લંડન પહેલાં વહેલા એટલે અમને કાંઈ ખબર નહોતી ઉતરવાનું ક્યાં, કોઈ સંબંધ નહીં, કોઈ ઓળખાણ નહીં, કશું જ નહીં. અને ખબર નહીં ઠેલા લઈને ઉપડી ગયા અમે તો. જો સકાળમાં બેસી ત્યાં ઉતર્યા. આ લોકો લેવા આવ્યા ગાડી લઈને. કોણ લેવા આવવાનું એ ખબર નહોતી. જો રિક્ષા સ્ટેન્ડને કોણ લેવા આવવાનું હતું ને એ ખબર નહોતી ને આ લોકો લેવા આવ્યા. અને ત્યાંથી અમે મંદિર પહોંચ્યા, વિલ્સન મંદિરે. લગભગ એરપોર્ટથી કલાક કે 1.5 કલાકનો રસ્તો ટ્રાફિક ગણીએ તે. એ 1.5 કલાકના રસ્તામાં, એ 1.5 કલાકના સમયમાં આ 3 ભાઈ છે ને, અજયભાઈ, પરેશભાઈ અને જયેશભાઈ, આ ત્રણેયને મહારાજે ઠાકોરજીએ આ ભજન સ્વામી બધા સંતોની સાથે એવું જોડાણ કરી દીધું. તે નક્કી થઈ ગયું કે આ સંતો અમારા છે. આમને એમ થઈ ગયું કે આ ભગત મહારાજના છે. લો આટલી જ વાતમાં પેગડે પગને બ્રહ્મ ઉપદેશ. હવે આવી વાત, આગળ પાછળનો કોઈ બીજો કોઈ નહીં. અને પછી ઘણી બધી ચઢ ઉતરની સામે પરમાત્માએ પરિસ્થિતિઓ મૂકી પણ એમને ફેર ન પડ્યો. જો આને તો શ્રદ્ધા તૂટી જાય એવી બધી પરિસ્થિતિઓ સામે પછી આવી. વાત મારી કહેવાની એ છે કે ઠાકોરજી કૃપા જ્યારે આપણા ઉપર કરે છે ત્યારે આવી કૃપા કરી અને મહારાજે આપણને આ બધો સત્સંગનો યોગ આપ્યો છે ને, એટલે સત્સંગનું મહાત્મ્ય સમજવું અને કેપ રહેવો પડે આપણને કે મને કેવો સત્સંગ મળ્યો, કેવો આશ્રમ મળ્યો, કેવા સંત મળ્યા, કેવા ભક્ત મળ્યા, કેવી રીત અલૌકિક છે સત્સંગની, કેવો મહારાજ મળ્યો, કેવો પ્રભુ મને મળ્યો. આ સત્સંગની અલૌકિક રીત છે. દેવાનંદ સ્વામી તો મસ્ત પદ બનાવ્યું, સંત અલૌકિક વસંત અલૌકિક, આવું પદ બનાવ્યું છે. ચાલો
આપણે સૌ કઈ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં ડૂબકી મારીએ. પુરુષ 24મો, તરંગ 16મો, લોયાનો 8મો વચનામૃત ચાલુ છે. રસનાને જીતે તો તે સર્વે ઇન્દ્રિયો જીતાય. વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી એકને જ પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતાઈ જાય. એવી તે કઈ ઇન્દ્રિયો છે એકને જીતો ને બધી જીતાઈ જાય? તે કહો. ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કરવા લાગ્યા. જે એક જીવવા ઇન્દ્રિયને જો જીતે તો બીજી બધી ઇન્દ્રિયો જીતાઈ જાય છે. એક રસના ઇન્દ્રિય વિશેષ કરીને જીતવી શિક્ષાપત્રી કહે છે. મધ્યનું 33મું એમ કહે છે કે બધી ઇન્દ્રિયો જીતી હોય ને એક રસના ઇન્દ્રિય જીતી ન હોય તો મહારાજ કે બધી ઇન્દ્રિયો બધી મોકળી થઈ જાય. માટે આધાર રસના ઇન્દ્રિયો પર છે. ભગવાનના ભક્તને રસના ઇન્દ્રિયો જીતવી. વળી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો કે જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી ચોક્કસ કેમ જાણવામાં આવે કે આને અત્યારે કામ વ્યાપ્યો છે? કારણ કે તેનું અંગ તો વસ્ત્રથી ઢાંકેલું હોય છે. ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો. જેમાં કામ વ્યાપે તેના નેત્ર આદિક સર્વે જે ઇન્દ્રિયો તે ચંચળ થાય. ત્યારે નિશ્ચિત રૂપમાં જાણવું કે આ મનુષ્ય કામે કરીને વ્યાકુળ થયો છે. દોષ જીતવા માટે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા માટે મહારાજે આ બધા સાધન બતાવ્યા છે. ગઈકાલે મેં કહ્યું હતું ને કે આસન જીતીને ભજન કરજો. આસન જીતીને આપણે ભજન કરીને એમાં બધી જ ઇન્દ્રિયો અને ચારે અંતકરણ એનો નિગ્રહ થાય છે. આસન જીતીને ભજન કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ એક મોટો યોગ છે. એક જગ્યાએ પવિત્ર આસન બિછાવી શ્રીહરિની મૂર્તિ સામે રાખી અથવા તો અંતરમાં ને નેત્રમાં રાખી અને શ્વાસે શ્વાસ ઠાકોરજીનું ભજન કરવા માટેનું અંગ બંધાવવું જોઈએ આપણે બધાને. અને ઓછામાં ઓછું હું ને તમે 3 કલાક સુધી એક જ પલાઠે બેસી શકીએ એટલી સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. પ્રત્યેકને ગ્રસ્તોને ત્યાગીને, બાયોને ને ભાઈઓને આસન જીતીને ભક્તિ ભજન કરવું. બાકી હાલતા ચાલતા તો કરવું જો, પરંતુ આસન જીતીને જે ભજન થાય ને એમાં બધી વૃત્તિઓ જે ફેલાયેલી હોય ને હજારો લાખો અને કરોડોનો અસંખ્યાત પ્રકારે બધી ફેલાયેલી હોય, ગણી ન શકાય. ખેતર હોય ને કોઈનું 100 વીઘાનું 500 વીઘાનું, તો 500 વીઘાનું ખેતર હોય એમાં રજકણ કેટલા હોય ગણાય? બોલો 500 વીઘાનું ખેતર હોય એમાં રજકણ કેટલા હોય? એ રજકણમાં એની વૃત્તિ ફેલાયેલી છે. વૃક્ષ હોય ઝાડવા, તો એક વૃક્ષ હોય મોટો લીમડો કે વડ કે આંબલી ખાટી, તો એના કેટલા પત્તા હોય, એની કેટલી કુંપૈરું હોય, એની કેટલી ડાયડો હોય, એના કેટલા મૂળિયા હોય, કેટલા તંતુ મૂળ હોય કે ધોરી મૂળ કેવા હોય. આખા નખશિખા પર્યંત આખી આંબલીના વૃક્ષમાં વૃત્તિઓ આપણે ફેલાયેલી હોય છે. અને જેમાં વૃત્તિ ફેલાયેલી હોય અને જે વૃત્તિ એને પોતાનું માનતા હોય એ બધા એના દેહ કહેવાય, બોડી કહેવાય, એની શરીર કહેવાયનું. આપણે એવું માનીશું કે એક જ શરીર છે મારું, એ ભૂલ છે મોટી. એક શરીર નથી, આત્મા અનેક શરીરમાં રહ્યો છે. જો એ વ્યાપક છે આત્મા. આસન જીતીને ભજન કરે
તો એ બધી જ વૃત્તિઓ છે ને કેન્દ્રિત થાય એક મૂર્તિમાં. અને એક જ મૂર્તિમાં જ્યારે વૃત્તિઓ કેન્દ્રિત થાય ને ત્યારે આત્મા બધી જ વૃત્તિઓના આધારે પોતાને પ્રકાશવાન જોઈ શકે છે. પોતામાં રહેલો પ્રકાશ જોઈ શકે છે આત્મા. અને એ પ્રકાશના મધ્યે રહેલું જે પોતાનું ઇષ્ટ સ્વરૂપ એને પણ જોઈ શકે છે. અને એને જોઈ શકે એટલે આત્મા માત્રને જોઈ શકે. પ્રથમનું પહેલું એમ કહે કે યોગ સમાધિવાળો પ્રત્યક્ષ દેખે છે. પંચભૂતનો દેહ મૂકીને કોઈ આત્મા જ્યારે જાય છે ત્યારે કેવા દેહને પામે છે? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. એના સંદર્ભે ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે યોગ સમાધિવાળો પ્રત્યક્ષ દેખે છે. મીણબાઈએ દેહ મૂક્યો મીણાપુરમાં. રામબાઈ મહારાજ પાસે બેઠા હતા ગઢપુરમાં. મહારાજે કહ્યું કે બેટા રામબાઈ, મીણબાઈ દેહ મૂક્યો? હા મહારાજ દેહ મૂક્યો. તો મહારાજ કે બેટા જો ત્યાં આવીને કયા કયા લોકમાંથી એ અક્ષરધામ સુધી પહોંચે છે? બોલો એ ઘડી વારમાં નેત્ર વીંચીને ઉગાડે એટલી વારમાં. મહારાજ એ તો કે અરચી માર્ગે કરીને તમારા અક્ષરધામમાં ગયા છે. જોઈ શકે છે. આ સિદ્ધિ, આ શક્તિ, આ તાકાત આસન જીતી અને ભગવાનની મૂર્તિ ધારીને ભજન કરવાથી આવે છે. આટલું દૈવત, આટલી શક્તિ, આટલી તાકાત આમાં રહી છે. આપણને ખબર નથી એટલે આપણે કરતા નથી. પણ કરવું જોઈએ. તો ઇન્દ્રિયો અંધકરણની બધી જ ચંચળતાઓ છે ને એ ટળે. ચંચળ અને શાંત થવું અને શાંતને ચંચળ થવાના ઉપાયો શ્રીહરિ બતાવે છે. તે વખતે ફરી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જેનો ચંચળ સ્વભાવ હોય તેને કઈ રીતે શાંત થવું, અને જેનો શાંત સ્વભાવ હોય તેને કઈ રીતે ચંચળ થવું? તે કયા વિચારે કરીને થવાય છે તે કહો. શાંત હોય ને ચંચળ થવું એટલે હું? બીજાને ગોદા હર્યું કરવી, બીજાને હર્યું કરવી? ચંચળતા એટલે પોતાના સુખાકાર્ય માટેની કોઈ પણ વાત, કોઈ પણ શબ્દ, કોઈ પણ પ્રકરણ એટલી ત્વરિત ગતિએ પકડી લે અને પકડવામાં એટલો તત્પર થાય એને ચંચળતા કહેવાય. એટલું તત્પર હોય. ઘણા બધા કથામાં બેઠા હોય ને, કથા સાંભળતા હોય ને કથામાં બેઠા હોય તો એ આમ બેઠા હોય નહીં રહેતે ડોબું જેમ માદરામાં પડ્યું હોય ને એમ બેઠો હોય. એની જે પકડવાની, શબ્દને ગ્રહણ કરવાની જે તીવ્રતા જોઈએ, એમાં જે ભૂખ જોઈએ એ અજબ ગજબની હોય. એ મેળવી મહારાજ કે એને ચંચળતા કહેવાય. અને ભગવાન સંબંધી, મોક્ષ સંબંધી વાત ગ્રહણ કરવા માટે આટલી તીવ્રતા જો ન હોય તો એને શાંત કહેવાય. તો એવો જે શાંત હોય તો એને એવી તીવ્રતા મેળવી એને મહારાજે ચંચળતા કહી છે. પછી ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત, માતા પિતા, ગરીબ, કોઈ દિન દુખી, કોઈ દર્દી નારાયણ, કોઈ પશુ પક્ષી, કોઈ જાયગા, એની આપણે સેવા પરિચર્યા કરતા હોઈએ તો એમાં એટલી ચોકસાઈ અને એટલી ઝડપ અને એટલી ચોકસાઈપૂર્વક સેવા પરિચર્યા કરે અને ચંચળતા કહેવાય. ઘણા બધા તમે જુઓ તો સામે લઈને વાળતા હોય પણ એને વાળી લીધા પછી આપણે જો વાળી તો પાછો એટલો કચરો નીકળે ખરો. કેવી રીતે વાળતા એ ખબર નહીં. કોઈ કાંઈ સેવા કરતા હોય તો બધું જાવડ ભાવડ હોય, લબડ તબડ બધું. એમ ના હોય. ભગવાનનો ભક્ત
એને બહુ જ બધી જ બાબતમાં એકદમ ચોકસાઈ. તમે ક્યાંક જેમાં ડીશ લઈને ઊભા થયા, જમતા જમતા તમારા હાથમાંથી શાકનું કોઈ પીડું ફોડવું, ભાતનો દાણો નીચે પડી ગયો છે, શાક ડાયનું ટીપું પડ્યું છે, લઈ લો થાળીમાં ડીશમાં. તમે ઊભા થાવ તો તમારી જાયગા ચોખ્ખી હોવી જોઈએ. તમે જેમાં તો તમારી ડીશ એકદમ ઉટકેલા જેવી ચોખ્ખી હોવી જોઈએ. એવું એમાં બીજું કંઈ હોવું ના જોઈએ. બધું ઠીક છે, કોઈ તેજાના નાખ્યા હોય તજ કે લવિંગ કે એવું બધું તો ઠીક છે. બાકી જેમાં જમીએ આપણે એને પડ્યું મૂકવું, એ ગોબરવાળો કરવો, એનું નામ કહેવાય આળસુ, પ્રમાદી અને શાંત. એ ન કરાય પ્રત્યેક બાબતમાં. ધ્યાન ભજન આપણે કરીએ છીએ તો ધ્યાન ભજનમાં પણ એટલી ચોકસાઈ હોવી જોઈએ અને એટલી તીવ્રતા આપણે હોવી જોઈએ કે આપણે ધ્યાન ભજનમાં બેઠા ત્યારે પછી ઇન્દ્રિયો અંતકરણ બીજો ધંધો ન કરતી હોય. એમાં આપણે કથામાં બેઠા હોય તો કથા હાલતી હતી, કથામાં ઘણા બધા મોબાઈલમાં ધંધો કરતા હોય પાછા. એમ ઇન્દ્રિયો બીજો ધંધો ન કરતી હોય, બીજા ગાઢ સંકલ્પો ન કરતી, બધું જ એમાં જ કેન્દ્રિત થયું હોય. મહારાજ કે આ ચંચળ સ્વભાવ કેળવો ભગવાનના ભક્તને. બહુ અદ્ભુત વાત છે. જેનો ચંચળ સ્વભાવ હોય તેણે એમ વિચાર કરવો કે હું આત્મા છું, હું ક્યારે દેહ હતો નહીં, હું બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સદાય હું સ્થિર છું. આવા વિચારને કરતો રહે અને આવા વિચારે કરીને જ્યારે ઉપસમ અવસ્થાને પામે ત્યારે ચંચળ હોય તે શાંત થઈ જાય છે. હવે શાંત સ્વભાવવાળાને ચંચળ થવાનું સાધન કહું છું. ભગવાનને ભગવાનના ભક્તનું અતિશય મહાત્મ્ય જાણવું. અને જ્યારે મહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની 9 પ્રકારની ભક્તિ દિલમાં પ્રેમ લાવીને કરે છે. આવ્યું કે ન મેં કીધું એ મહાત્મ્ય જાણે એટલે ચંચળતા તરત જ આવી જાય. બાકી તો આમ તમે જો ને ચાલતો હોય ને તો એક પગ થાક ખાઈ લે પછી બીજો ઉપાડે, એમ હાલતો હોય. પણ મહાત્મ્ય જો હોય તો એને આપમેળે ચંચળતા આવી જાય. મોડું થાય છે, ઠાકોરજીની આરતી ચાલુ થઈ જાય, હમણાં આરતી પૂરી થઈ જાય છે, દોડે. મહારાજ કે મોટો હોય તો એ નાના બાળકની જેમ આકળાઈ કરવા માંડે. ભગવાનના દર્શન કરવા માટે, કથા માટે, કથા શ્રવણ માટે આકળાઈ કરવા માંડે. અરે રે, આ બહુ અતિ અગત્યના મહત્ત્વના મારા કારણસર એને ભેદી નાખે એવા શબ્દ વયા જાય છે. દોટ મૂકે. નાનો હોય મોટો હોય તો મહારાજ કે નાના બાળકની જેમ આકળાઈ કરવા માંડે. શાંત હોય એને ચંચળ થવું. અને એ થઈ શકે મહાત્મય હોય તો. ભગવાનને ભગવાનના સંત ભક્તોનું મહાત્મય દર્શન થતા હોય તો એટલો બધો આકળાઈ કરવા માંડે. એમાં નાનો મોટો ન વિચારો કોઈ દિવસ, અને વિચારવી નહીં. જો વિચારશો ને તો ગતિ જ નહીં થવાની. ભગવાનના ભક્ત નાના મોટા આવું જો આપણે કંઈક વિચારશું ને તો ગતિ જ નહીં થવાની. જો શરીરથી કે નાના મોટાનું શું વાત કરો, ઉંમરથી એને શું સંબંધ? હિરણ્યકશિપુ મોટો ઢાંઢો હતો, એનો દીકરો 5 વર્ષનો હતો. ઉંમર સાથે શું સંબંધ કહો છે? તે પ્રહલાદજીને ભગવાન મળ્યા, ઓલાને મળ્યા. ભગવાન પ્રગટવે માટે થયા પાછા, એવું નથી હો. 2 બાપ દીકરા માટે પરમાત્મા પ્રગટ થયા, પણ એકને મારવા અને એકને તારવા એટલો ફેર છે. પ્રગટવે માટે થયા, પણ બાપને મારવા અને દીકરાને તારવા માટે પરમાત્મા પ્રગટ થયા છે. એટલે ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવું. જો જનમંગલ મહોત્સવમાં ગયા ઉતારા મળે ત્યાં ભક્તો પૂજા કરતા હોય તો ભાવથી દર્શન કરજો. વહેલા જાગીને પૂજા પરવારી લેવું, પૂજા વહેલી કરી લેવી. પૂજા કરી બધા ભાવથી દર્શન કરવા, પરિક્રમા કરવી, આ બધી કમાણી કરવા માટેનો મોટો અવસર કહેવાય. આવા સંતોને ભક્તો પૂજા કરતા હોય એનું દર્શન કરીએ ત્યારે એક સાથે કેટલી પૂજાનું દર્શન થાય આપણને.
ભાવ જોઈએ, મહિમા જોઈએ. અને ભાઈ એવું નહીં વિચારવું ન કે નાનું છોકરું છે ના અંતે બધું એવું નહીં વિચારવાનું. આપણે વિદ્યાર્થીઓ અહીં પૂજા કરતા હોય તો નારાયણભાઈ ને વાણનાણી સાહેબને બધા ભાવથી બધા દર્શન કરતા હોય છે. સત્સંગમાં અંગ વૃદ્ધિ પમાડવું હોય, સાધુતા કેળવી હોય, ખરેખરા ભક્ત થવું હોય, સત્ય દેહે પ્રગટ પુરુષોત્તમની મૂર્તિનો આનંદ મેળવો હોય તો આ કરવાનું, મહાત્મય સમજવાનું. વાહ, મારા ઠાકોરજીની કેવી ભાવથી પૂજા કરે છે. મારો ઠાકોરજી એની પૂજા સ્વીકારવા માટે જુઓ તો ખરા, આ બાળકની સામે બેઠો છે. મારો મહારાજ, આ સંત પાર્ષદ સાધક, આ હરિભક્તની સામે મારો ઠાકોરજી પૂજા કર એની સ્વીકારવા માટે પ્રભુ બેઠા છે. વાહ વાહ ઠાકોરજી, વાહ પ્રભુ, મને તમે આવું દિવ્ય દર્શન આપ્યું. મહિમા સમજવો, લુખ્ખું ન રહેવું. આવું ઘણી વખત સત્સંગમાં એવું થાય, આપણને છે ને કાયમ સત્સંગ કરતા હોય ને, સત્સંગમાં રહેતા હોય ને કાયમ ભેળા બધા, એટલે ભાઈ કાલે કેસ ખાતી ને આજે કેસ ખાતી એવું જ થઈ જાય આપણને. સામાન્યપણું જે થાય છે ને એ મહિમા ઓછો છે એટલે થાય છે. ભગવાનના સંત ભક્ત આપણે રહેતા હોય અને આપણને જે સામાન્યપણું થઈ જાય છે ને એ મોટી અજ્ઞાનતા છે મારી તમારી, બહુ ઘોર અજ્ઞાનતા છે. અને એ જ આપણને સત્સંગમાં આગળ ગતિ કરવામાં છે એને અવરોધ કરે છે. મહાત્મય ભગવાનના ભક્તનું ખૂબ સમજવું, મહિમા ખૂબ સમજવો. મોટો મહિમા રે જગમાં હરિજનનો, આવા પરમહંસોએ ગાયું છે. બોલો, બ્રહ્માનંદ સ્વામી ગાયું છે. ખૂબ મહિમા સમજવો, ભાવથી દર્શન કરવા. આ તો બધો રાજીપો, કૃપા બધું લૂંટવા માટેનો અવસર છે. બહુ મજાની અદ્ભુત વાત છે. ચાલો, હજી તો ઘણા બધા પ્રશ્ન છે લોયાના આઠમાના. 13મી ચોપાઈ સુધી કથા લીધી છે આપણે. 14મી ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું. વાલા ભક્તો, જનમંગલ મહોત્સવ બહુ નજીક આવી રહ્યો છે. આ બધા પરમહંસો આપણને બળ આપવા માટે, હિંમત આપવા માટે અગાઉથી વધાર્યા છે. આપ તમે બધા ભક્તો પણ આમ જેવા સંતોને બળ અને હિંમત આપવા માટે કોઈ મહિના 15 2 મહિનાથી આવ્યા છો, આવી રહ્યા છે. તો તમારા બધાના હોપ બળથી ભગવાન ભજવાનો આનંદ અને સુખ ઓર આવે છે. એટલે નવડા ન રહે, તમારી વાત કહેવાની એ છે, સેવા કરજો જે થાય. ગઈઠા બૂઢા બધા જ મંડી પડવાનું, જ્યાં જરૂર પડે. કોઈને પૂછવાની જરૂર નથી અને કોઈ બતાવે કરવું તો જ એવું નહીં. આપણે લાગ્યું એટલે તરત મંડી પડવાનું સેવા કરવા, જે થાય. હું કહું, તમે એક ચલાખાવાળી જમીન છે ને પાવડો લઈને હરખી કરશો ને ખાડા ટેકડા ભાંગીને, તોય બહુ મોટી સેવા છો. એક ચલાખાવા, ઝાઝું નહીં. ઝાઝું થાય તો સારું પાછું. એટલે એક ચલાખા વાર કરીને પછી વૈયા ન જતા ઉતારે, પણ સેવા કરજો. જેટલી સેવા કરશું એટલા વિકારો નાશ પામશે, અને જેટલી શુદ્ધ ભાવનાથી કરશો એટલા વિકારો ઝડપી નાશ પામશે. અવસર છે, મહારાજે આપ્યો છે. કરો છો સેવા, પણ વિશેષને વિશેષ સેવા કરવા માટેનો અવસર છે. તો મહારાજનો રાજીપો આપણે સૌ કોઈ કમાઈ લઈએ અને મહારાજને પોતાની મૂર્તિનો આનંદ અને સુખ આપણને આપવું છે. એટલે ઠાકોરજી આવા બધા આયોજનો કરે છે. માટે બધા ભક્તોને આજે ભાવથી ફરીને પણ હરિજયંતિના પવિત્ર દિવસના જય સ્વામિનારાયણ.